તો રાજ્યમાં વધુ એક હાઈવેનું વિસ્તરણ થશે, એક્સપાન્શનને મંજૂરી આપવામાં આવી છે, એટલે કે વધુ એક રાજ્યના હાઈવેને 6 લેન બનાવવાની મંજૂરી જે છે તે મળી ગઈ છે। કામરેજ ચલથાણ હાઈવેને 6 લેન બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે। નેશનલ હાઈવેના 14 કિલોમીટર વિસ્તારને 6 લેન બનાવવામાં આવશે। હાઈવેની બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવશે અને હવે આ રોડને 6 લેન બનાવવામાં આવશે। હાઈવેની કામગીરી માટે 686.15 કરોડની ફાળવણી થઈ છે। તો રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે। તો નેશનલ હાઈવે 6 લેન બનાવવા માટે હવે આ મંજૂરી મળી ગઈ છે। ટ્રાફિકનું પર ભારણ ઓછું થશે। રાજ્યમાં વધુ એક નેશનલ હાઈવેનું વિસ્તરણ જે છે તે કરવામાં આવશે। તો કામરેજ ચલથાણ હાઈવેને હવે 6 લેન બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે। આ 6 લેન બનતા જ હવે ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે।